રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। રાજકોટમાં કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જામ્યો। મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડબાજરી આ ઉપરાંત વાગુદળ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી છવાઈ। તો રાજકોટથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। નોંધનીય છે કે અષાઢી બીજના આગલા દિવસે જ અહીં મેઘરાજાએ પધરામણી કરી છે। ફરી એકવાર ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં વરસાદી માહોલ સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જોવા મળ્યો। ઝરમર વરસાદ વરસ્યો હતો તો મેટોડા, જીઆઈડીસી, ખીરસરા આ ઉપરાંતના આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। તો રાજકોટ પંથકમાં વરસાદી માહોલ। રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જોવા મળ્યો। શહેરના વરસાદી ઝાપટાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શહેરમાં જુબેલી ચોક, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। છેલ્લા ઘણા સમયથી બફારા વચ્ચે આ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી। તો રાજકોટમાં ફરી એકવાર મેઘરાજાએ ઝરમર વરસાદની શરૂઆત કરી છે। ખાસ કરીને રાજકોટ શહેર વિસ્તારોમાં કે જ્યાં 2-3 દિવસથી બફારા વચ્ચે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, ત્યાં હવે આ વરસાદના કારણે ઠંડક પ્રસરી છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોમાં હરખની હેલી। રાજકોટ શહેરમાં અષાઢ મહિનાની શરૂઆત સાથે જ અષાઢી માહોલ પણ જામ્યો છે। જે રીતે રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાંના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે અહીંયા જે છે એ રાજકોટ શહેરના જુબેલી ગાર્ડન તેમજ જે રેસકોર્સ રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં છે તે અત્યારે વરસાદી માહોલ જે જામ્યો છે। અત્યારે ખાસ કરીને જે રીતે જે આંબાલાલ પટેલ છે તેમના દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને આગાહીને લઈને જ ક્યાંક આગાહી છે તે સાચી પણ અત્યારે પડી હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। જે રીતે રાજકોટ પંથકમાં જે વહેલી સવારથી ક્યાંક જે છે ભારે બફારાનું વાતાવરણ જોવા મળતું હતું અને અત્યારે જે રીતે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે તે વરસાદ પડી રહ્યો છે। પૂરતા પ્રમાણમાં જે વરસાદ નથી પડ્યો અને એમના કારણે ક્યાંક જે છે તે હજુ લોકો છે, ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે। બીજી તરફ જે અષાઢ મહિનામાં અંડરાધાર વરસાદ પડે તેવી લોકોની પણ ક્યાંક જે છે એ આશા જોવા મળી રહી છે। પરંતુ જે રીતે અષાઢ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાની પધરામણી થઈ છે અને આ પધરામણીને લઈને લોકો છે તેમાં ક્યાંક ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે ત્યાંના દ્રશ્યો છે। અહીંયા અત્યારે ખાસ વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની માહોલને લઈને ક્યાંક જે છે ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે। જોકે આ વર્ષે જે સિઝનનો સૌથી ઓછો વરસાદ છે તે રાજકોટમાં પડ્યો છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જે છે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે। અનેક જળાશયો એવા છે કે જે 50% કરતાં પણ ખાલી જોવા મળી રહ્યા છે। જે રીતે રાજકોટ પંથકમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અને એમના કારણે ક્યાંક લોકો છે તે આશા રાખી રહ્યા છે કે વધુ વરસાદ પડે અને ક્યાંક જે છે જે વરસાદની ઘટ છે તે આ વર્ષમાં ન સર્જાય। અત્યાર સુધીમાં જે વરસાદની ઘટ છે તે અષાઢ મહિનામાં પૂર્ણ થઈ જાય તેવું ખેડૂતો અને રાજકોટના લોકો પણ ઈચ્છી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચારોમાં હવે આગળ વાત કરીએ સમાચાર વડોદરા વાસીઓ માટે। તમે જો બહારનું ખાવાના શોખીન હો તો સાવધાન રહેજો। મંગાવ્યું વેજ અને આવ્યું નોન વેજ। નટુભાઈ સર્કલ પાસે બાર્બેક્યુ રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી। ગ્રાહકને કડવો અનુભવ થયો। વેજ જમવાનું ઓર્ડર કર્યું અને ઘરે પહોંચ્યું નોન વેજ। ગ્રાહક બ્રાહ્મણ હોવાથી નોન વેજ જોઈને ચોંકી ઉઠ્યા। 410 રૂપિયા વસૂલ કર્યા અને 150નું જમવાનું મોકલ્યું। રેસ્ટોરન્ટ પર જઈને ભારે હોબાળો મચાવવામાં આવ્યો। તો આ બનાવ વડોદરામાં બન્યો છે કે જ્યાં ખૂબ જ ગંભીર બેદરકારી એ રેસ્ટોરન્ટ સંચાલકોની સામે આવી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, દિવસે ને દિવસે વડોદરામાં આ પ્રકારના બનાવો વધી રહ્યા છે, ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ સંચાલકોની આવી બેદરકારી। બિલકુલથી આ બેદરકારી જે છે તે ખૂબ જ ગંભીર પ્રકારની કહેવાય। કારણ કે સ્વેજલ નામના જે સ્વેજલ વ્યાસ નામનો જે એક ગ્રાહક છે તેમના દ્વારા જે બાર્બેક્યુ રેસ્ટોરન્ટ છે તેમાંથી જે છે તે પનીર બિરયાની જે છે તે મંગાવવામાં આવી હતી। જ્યારે ઓર્ડર જે છે પાર્સલ જે છે તેમના ઘરે પહોંચ્યું અને તેમના દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એમાંથી નોનવેજ બિરયાની જે છે તે નીકળી હતી। સ્વેજલ વ્યાસ જે છે તે આ પાર્સલ જોઈને રોષે ભરાયા હતા અને તેઓ તાત્કાલિક જે છે તે રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા હતા અને પોતાનો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો છે તેવા આક્ષેપો સાથે તેમને જે રેસ્ટોરન્ટ છે ત્યાં ભારે હોબાળો મચાવ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે તેમને પાર્સલ મળ્યું ત્યારે તેમને રેસ્ટોરન્ટના અનેક વખત ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રેસ્ટોરન્ટ તરફથી એક પણ ફોન જે છે તે રિસીવ કરવામાં નહોતો આવ્યો। ડિલિવરી બોયનો જ્યારે સંપર્ક
કરવામાં આવ્યો ત્યારે ડિલિવરી બોય પણ જે છે પોતાના હાથ અદ્ધર કરી લીધા હતા. એટલે સ્વેજલ વ્યાસ રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા હતા. ભારે હોબાળો મચાવ્યો હતો અને સ્વેજલ વ્યાસે બીજો એવો પણ આરોપ કર્યો છે કે જ્યારે તેમને ઓર્ડર કર્યો ત્યારે 410 રૂપિયા જે છે તે વસૂલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઘરે જ્યારે પાર્સલ પહોંચ્યું ત્યારે પાર્સલ પર 150 રૂપિયા MRP જે છે તે લખેલી હતી. અને સ્વેજલ વ્યાસે આ તમામ લોકોને જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે કે બાર્બેક્યુ રેસ્ટોરન્ટ જે છે એ ત્યાંથી તમે કોઈ પણ પ્રકારનું ભોજન મંગાવો તો ચેતીને રહેજો, કારણ કે તેઓ બ્રાહ્મણ હોવા છતાં તેમના ઘરે નોનવેજ ભોજન જે છે તે પહોંચી ગયું છે. તો ચોક્કસથી આ જે રેસ્ટોરન્ટ સંચાલકો છે તેમની ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, વડોદરામાં ફ્લેટમાંથી યુવકની લાશ મળી. વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની ઘટના, જ્યાં કુબેર એક્સપ્રેસના F1103 ફ્લેટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો. મૃતક યુવાન માંજલપુરની ચિત્રકૂટ સોસાયટીનો રહેવાસી છે. મૃતક યુવાનની ઓળખ આકાશ પાટીલ તરીકે થઈ. આકાશ પોતાની બાઇક માંજલપુરના એક મોલ પાસે મૂકીને વાનમાં મિત્રો સાથે નીકળ્યો હતો. આકાશને તેના મિત્રો ફ્લેટ પર મૂકીને જતા રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મૃતક યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરિવારજનોએ બોલાવી તેને કેલનપુર પોલીસ ચોકી ખાતે લઈ જવાયા છે. નોંધે છે કે મૃત્યુનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. વરણામા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. જે જગ્યા પર ઘરમાં એની લાશ પડી છે અત્યારે હાલ એ અજયનું જ ઘર છે. અને રાત્રે પછી હમણાં સવારે અજય આવ્યો અને એની પહેલાં જ પણ અમે લોકો અહીં આવ્યા તો પોલીસમાં મેં જાણ કરી દીધી હતી. તો પોલીસવાળા એમ્બ્યુલન્સમાં 108માં એમ્બ્યુલન્સમાં જાણ કરી. એમ્બ્યુલન્સવાળા આવ્યા અને એમ્બ્યુલન્સવાળાએ એને મૃત્યુ જાહેર કર્યો. પછી અમે પોલીસને જાણ કરી. તો મહેસાણામાં યુવક પર જીવલેણ હુમલો થયો. 6 શખ્સો સામે ગુનો દાખલ થયો છે. ચિરાગ રબારી પર નાગલપુર વિસ્તારમાં કર્યો હતો હુમલો. પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો થયો. હુમલાખોરની બહેન સાથે નાસ્તો કરવા જતા આ હુમલો થયા હોવાની વિગત છે. યુવતીના ભાઈ અને સાથીદારોએ હુમલો કર્યો હતો. મારી બહેન સાથે કેમ બેઠો છે તેમ કહીને હુમલો કરવામાં આવ્યો. મહેસાણા આવીશ તો મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. હુમલાખોરોએ યુવકની કારમાં પણ તોડફોડ કરી. કારમાં રાખેલા 1 લાખ રોકડા લઈ જવાનો પણ આક્ષેપ લાગ્યો. તો મહેસાણાનો આ બનાવ છે નાગલપુર વિસ્તારમાં કે જ્યાં બહેન સાથે નાસ્તો કરતા સમયે યુવકને તેના બહેનના ભાઈઓ અને સાથીદારોએ તેના પર હુમલો કર્યો હતો, માર માર્યો હતો. આ જીવલેણ હુમલા સાથે 1 લાખની ચોરી થયા હોવાની, લૂંટ થયા હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. તો મહેસાણાના ઊંઝાના ઉનાવા ખાતે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. સરકારી નિયમોનું ઉલ્લંઘન કરતા 13 ગેસ્ટ હાઉસ અને અતિથિ ગૃહના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો. પોલીસ દ્વારા યાત્રાળુઓની સલામતી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો 13 જેટલા ગેસ્ટ હાઉસમાં આ પ્રકારે કાર્યવાહી કરાઈ હતી. નિયમો ભંગ બદલ સંચાલકો પર કાર્યવાહી કરાઈ છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ અને એસઓજી દ્વારા આ કોમ્બિંગ કરવામાં આવ્યું. ઉનાવામાં ખાસ કરીને તમામ જે હોટલો છે, ગેસ્ટ હાઉસ છે, ત્યાં આ પ્રકારે તપાસ કરાઈ હતી અને જે દરમિયાન જે સંચાલકોએ નિયમોનો ભંગ કર્યો છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધે છે કે યાત્રાળુઓની અવરજવર અહીં વધારે રહેતી હોય છે ત્યારે એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કાર્યવાહી કરાઈ. તો સુરેન્દ્રનગરના થાન વાગડિયા રોડ પર અકસ્માત થયો. ચંદ્રેલિયા ગામ પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત. નળખંભા ગામના યુવાનનું મોત. 12 કલાક બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ. મૃતકના પરિવારજનોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો. આ રસ્તા પર રાત્રિના સમયે અમુક યુવાનો સ્ટન્ટ કરતા હોવાના કારણે અકસ્માત થયા હોવાની ચર્ચા થઈ રહી છે. મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી. આગળ વાત કરીએ, આગાહીકાર અંબાલાલ પટેલ કરશે શંખનાદ. સરકાર સંહિતા વિષયક ગ્રંથોને સમર્થન આપવા માંગ ઉઠી છે. પરંપરાગત વર્ષા વિજ્ઞાનને સરકાર કાયદાકીય સમર્થન આપે. સિદ્ધાંત શિરોમણી, સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો ભણાવાયા છે. જ્યોતિષ યુનિવર્સિટીમાં ભણાવાય તેવી પણ માંગ ઉઠી છે.
નારદ સંહિતાના ગણિત વિષયકના ભાગો ભણાવવા માટે પણ તેમણે શંખનાદ કર્યો છે. ગ્રહણ વિશેની વિવેચનાઓ આ કોર્સમાં દાખલ કરવા માટે માંગ ઉઠાવી. ભૌતિક વિજ્ઞાન, વરસાદ સંબંધિત જ્ઞાનનો સમાવેશ કરવા માંગ કરી. ગ્રહો, નક્ષત્રનું જ્ઞાન મળે છે તેનો સમાવેશ પણ કરાવાય તે પ્રકારની તેમણે વાત કરી છે. સનાતન ધર્મ પ્રેમી સંતો જોડાય તેવી પણ અપીલ કરવામાં આવી. નોંધે છે કે વિદ્વાનો આ શંખનાદમાં જોડાય તેવા પ્રકારની તેમણે અપીલ કરી છે. તો આગાહીકાર અંબાલાલ પટેલનો શંખનાદ તેમણે સરકાર સમક્ષ ઘણા વિષયો અંગે તેમણે માંગ કરી છે. ખાસ કરીને નારદ સંહિતા આ ઉપરાંત તમામ જે પરંપરાગત જે જ્ઞાન છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે તેવા પ્રકારની તેમણે માંગ કરી છે. યુવાનોને વર્ષા વિજ્ઞાન ભણાવવા માટે તેમણે માંગ ઉઠાવી છે. સાથે તમામ સનાતન ધર્મ પ્રેમી લોકોને, સંતોને પણ આ માંગ સાથે જોડાવા માટે તેમણે અપીલ કરી છે કે આ શંખનાદમાં જોડાય અને સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવે તેવા પ્રકારની તેમણે અપીલ કરી છે. તો આગળ વાત કરીએ, પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા. તેમણે જણાવ્યું કે અંબાલાલ પટેલ સામે જો કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર તમામ કાનૂની સહાય પૂરી પાડશે. પીપળિયાએ કહ્યું કે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કાયદાકીય કાર્યવાહીની જે વાત કરી છે તે ઉતાવળમાં લેવાયેલું પગલું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અંબાલાલ પટેલની હવામાન આગાહીને અફવા ગણાવી શકાય નહીં. તેમની સામે કોઈ કાયદાકીય ગુનો પણ નથી બનતો. સાથે તેમણે એ પણ જણાવ્યું કે અંબાલાલ પટેલ કોઈ પણ પ્રકારનું વળતર લીધા વગર માત્ર જનહિતમાં આગાહીઓ કરી રહ્યા છે. કારણ કે અંબાલાલ કાકા છે એ ક્યારેય પણ આ વર્તારા કરવા અંગે કોઈ વળતર મેળવતા નથી કે કોઈની પાસેથી તોષણ લેતા નથી. તેવા સંજોગોમાં તેમની ઉપર કેસ કરવાની જે વાત છે એ પાયાથી જ ગેરકાયદેસર. તેમ છતાં જો તેમની ઉપર કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કેસ કરવામાં આવશે તો અમે તેમનો સામનો કરીશું અને કેસ અંગેનો જે કાંઈ ખર્ચ, કાનૂની ખર્ચ થાય તે તમામ ખર્ચ અમે ભોગવીશું. આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દબાયા. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રુપ છંટકાવની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી. કેટલાક વાહનોને નુકસાન થયું છે. આ ઉપરાંત પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ વધી રહી છે, તેના કારણે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. તો રાજકોટનો આ બનાવ છે જ્યાં યુનિવર્સિટી રોડ પર આ પ્રકારે વૃક્ષ ધરાશાયી થયું. રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશયી થયું છે અને આ વૃક્ષ ધરાશયી થતાની સાથે જ કેટલાક વાહનો છે તે દબાયા છે. આ દ્રશ્યો જોઈ શકો છો, યુનિવર્સિટી રોડ પરના આ દ્રશ્યો છે. અહીંયા જે રીતે વાહન છે તે અત્યારે અહીંયા દબાયું છે. કેટલાક વાહનો છે તે વૃક્ષની નીચે દબાયા છે. અત્યારે જે રીતે ચોમાસાનો માહોલ જામ્યો છે અને વરસાદ આવતાની સાથે જ જે છે એ વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કેટલાક વાહનો છે તે વૃક્ષની નીચે દબાયા છે. સ્થાનિક લોકો દ્વારા છે તેમને તાત્કાલિક જે છે આ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાને પણ જાણ કરવામાં આવી છે. અહીંયા પીજીવીસીએલના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને ખાસ જે છે અહીંયા જે વીજ તાર છે તેમને દૂર કરીને તાત્કાલિક આ જે વૃક્ષ છે તેમને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેરનો આ જે યુનિવર્સિટી રોડ છે અહીંયા થોડી વાર પહેલા જે આ વૃક્ષ ધરાશયી થયું હતું અને આજે સવારથી જ રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને શહેરમાં કેટલીક જગ્યાએ નાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થવાની ઘટના પણ સામે આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરીક્ષા પરિણામ સહિતના મુદ્દે વિરોધ હાથ ધરાયો. પીએચડી સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. હોસ્ટેલ વ્યવસ્થા મુદ્દે પણ વિરોધ કરાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં યજ્ઞ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો. કુલપતિની ચેમ્બરમાં રામધૂન બોલાવી કુલપતિને છાત્રોએ આવેદનપત્ર પાઠવ્યું.
તો આજે સુરતની સુમુલ ડેરીની ચૂંટણી કુલ 16 બેઠકમાંથી 7 બેઠક બિનહરીફ થઈ છે. 7 બેઠક બિનહરીફ જાહેર થતા 9 બેઠક પર મતદાન. સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરાયું. સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. 17મી જુલાઈએ મતગણતરી હાથ ધરાશે. સુમુલ ડેરીની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. કોંગ્રેસે પણ તમામ 9 બેઠકો પર ઉમેદવારો ઉતારીને કડક ટક્કર આપી છે. તો સુરત તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની આજે ચૂંટણી. મતદાન થવા જઈ રહ્યું છે. આપણી સાથે ભાજપ પ્રેરિત ઉમેદવાર મહુવા બેઠકના જીગર ડિંકરભાઈ નાયક જોડાયા છે. એમની સાથે વાતો કરીશું. જીગરભાઈ, ભાજપે મેન્ડેટ આપ્યું, ઉમેદવારી પત્ર ભર્યું, કેટલો લોકોનો પ્રતિસાદ, જીત માટે કેટલો દાવો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી દ્વારા મને મેન્ડેટ આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ નેતૃત્વનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા મહુવા તાલુકાની જે આ બેઠક છે એ બેઠકમાં 65 મતદારો છે અને 65 મતદારોમાંથી અમારે ડોર ટુ ડોર તમામ પ્રતિનિધિઓના અમે મતદાનોનો સંપર્ક કર્યો છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે 40થી 45 મતથી અમે વિજય થશું. ચોક્કસપણે જે સ્થાનિક ધારાસભ્યો મોહનભાઈ ધનજીભાઈ જોડિયા, જેઓ પુલવાળાના નામથી ઓળખાય છે, એવા ધારાસભ્ય બી આપણી સાથે જોડાયા છે. જે મોહનભાઈ, જે પ્રમાણે સુમુલનું મતદાન થવા જઈ રહ્યું છે, ભાજપ પ્રેરિત, તમારું કેટલું યોગદાન, શું કહેશો? મહુવા તાલુકો ભારતીય જનતા પાર્ટીને વરેલો છે અને ભારતીય જનતા પાર્ટીના જેટલા દૂધ મંડળી ઉત્પાદકના જે પ્રમુખો છે એ લગભગ 40થી 42 છે. એટલે અમારો ભવ્ય વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. ચોક્કસપણે જે પ્રમાણે 84ના ધારાસભ્યને બી અહીંના કન્વીનર બનાવવામાં આવ્યા છે ભાજપ પ્રદેશ તરફથી ઇલેક્શન બાબતે. તો સંદીપભાઈ દેસાઈ છે, તેમની સાથે વાત. સંદીપભાઈ, જે પ્રમાણે મતદાન થવા જઈ રહ્યું છે, કેટલો ઉત્સાહ લોકોમાં, શું કહેશો? સવારથી જ મતદાનની અંદર વાત કરીએ તો મહુવાની અંદર ખૂબ જાગૃત લોકો છે, ભણેલા ઘણા શિક્ષિત લોકો છે અને 100% મહુવાની અંદર આ બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરવાની છે. એની સાથે સાથે 16માંથી 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી કબજે કરી છે. આજે 9 બેઠકનું મતદાન છે, એ 9 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ચોક્કસપણે જે પ્રમાણે જોઈ શકાય છે કે સંદીપભાઈ દેસાઈએ વાત કરી છે કે તમામે તમામ 16 બેઠક જીતવાનો દાવો કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 7 બેઠક ઉપર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ થયા, તો બીજી 9 બેઠકો ઉપર સંદીપ દેસાઈ જે જીતવાનો દાવો કરી રહ્યા છે. આવનાર 17 તારીખે ખબર પડશે કે 9માંથી ભાજપ પ્રેરિત કેટલા અને અન્ય કેટલા. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું. ઘાટલોડિયા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોર્પોરેટરો સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આજે ફ્રૂટ વિતરણની સાથે સાથે ચોકલેટ અને નોટબુક આપીને માનનીય મુખ્યમંત્રીનો જન્મદિવસ જે છે ઉજવવામાં આવી રહ્યો છે. મારી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારીઓ પણ હાજર છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મદિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય નિરૂમાની સમાધિ પર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. સાથે દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જળાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ જન્મદિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતાએ અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું. હવે વાત જગન્નાથજીની રથયાત્રા અંગે. તો
તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ગજરાજોને વિશેષ તૈયાર કરવામાં આવે છે. ગજરાજોને મંદિરમાં લાવવામાં આવ્યા બાદ સુનાવેશની વિધિ સંપન્ન થઈ અને પરંપરાગત રીતે તેમની પૂજા કરવામાં આવી. ગજરાજોને આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યા તેમજ તેમને ફળનો ભોગ પણ ધરાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજો પરંપરા મુજબ આગેવાની કરશે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રાની એક પછી એક વિધિ છે તે ચાલુ થઈ ગઈ છે અને સોનાવેશના દર્શન, ત્યારબાદ ત્રણેય રથોની મંદિર પરિસરમાં સ્થાપના કરવામાં આવી અને અત્યારે આપ જોઈ શકો છો કે ગજરાજોની અત્યારે પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં કહેવાય છે કે ગજરાજ છે તે ગણપતિનું સ્વરૂપ છે અને કોઈ પણ વિધિ કરતા હોય છે ત્યારે ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે છે, પરંતુ આજે ગણપતિનું બાપાનું સ્વરૂપ એવા ગજરાજની પૂજા વિધિ કરવામાં આવે છે. અને આ ગજરાજો છે ભગવાન જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળશે ત્યારે તેમના આગેવાની છે તે ગજરાજો લેતા હોય છે. અત્યારે તમામ ગજરાજોને છે વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે, સાથે જ વિશેષ પૂજા છે તે પણ કરવામાં આવી રહી છે. અને જ્યારે ગજરાજોની અત્યારે સાથે સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, સાથે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગજરાજોનું પણ વિશેષ મહત્વ છે અને કારણ કે આ ગજરાજો છે તે ભગવાન જગન્નાથની નગર યાત્રાએ નીકળે છે ત્યારે આગેવાની લે છે અને ભક્તોને પણ દર્શન આપે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં 149મી જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરક્ષા અને સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર આવેલા 544 જર્જરિત મકાનો અને મિલકતોને અગાઉથી નોટિસ આપવામાં આવી છે, જ્યારે અત્યંત ભયજનક મકાનોને ઉતારી લેવામાં આવ્યા છે. જ્યાં જોખમ યથાવત છે ત્યાં ગ્રીન નેટ, લોખંડના પતરા અને લાલ રંગની ચેતવણી નોટિસ લગાવી વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક જર્જરિત મિલકત પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તૈનાત રહેશે અને કોઈ વ્યક્તિ જોખમી સ્થળે ન પહોંચે તેની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. મધ્ય ઝોનના વિસ્તારમાં કુલ 544 જેટલા મકાનોને ભયજનક જાહેર કરીને નોટિસ અને સ્ટીકર લગાવવામાં આવેલા છે. આ તમામ મકાનો ઉપર આપણે ટેક્સ વિભાગના એક સ્ટાફને પણ ડ્યુટી સોંપવામાં આવેલી છે, જેથી કરીને રથયાત્રાના દિવસે આ મકાનો ઉપર કોઈ એકત્રિત ન થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ થતો આપણે અટકાવી શકાય. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તે મંદિર ટ્રસ્ટ અને તંત્ર પણ આપી રહ્યું છે. આપ જોશો કે મારી પાછળ જે હું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે આખું એક પતરું મારી દીધું છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ એ પતરાને પણ ન હટાવી શકે અને જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે કહી શકાય કે જર્જરિત છે, ભયજનક છે, તેને લઈને લાલ નોટિસ પણ અહીં આપી દેવામાં આવી છે. વાત કરશું પંકજભાઈ સાથે. પંકજભાઈ, ખાસ કરીને જે કહી શકાય કે આખી વ્યવસ્થા અલગ અલગ કરાઈ છે, કોટ વિસ્તારમાં યાત્રા છે તે ફરતી હોય છે, કઈ રીતે જુઓ છો આ યાત્રાને? ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જર્જરિત મકાનો છે ત્યાં કોઈ વ્યક્તિ ઊભું ના રહે અને જો ત્યાં આગળ એ લોકોએ બી આજે તમે જોઈ શકો પતરા મારે છે, એની નીચે એ લોકો ખિલ્લા બી એવી રીતે મારે છે કે જેથી કરીને અહીંયા માણસ આગળ પાછળ બી ઉભો રહી ના શકે, જેથી કરીને કોઈ જાનહાની ના થાય. અને તે અંતર્ગત જ જે આ તમામ જર્જરિત આ બોર્ડો છે તે બોર્ડો ઉપર આ પ્રકારના બેનરો મારી દેવામાં આવ્યા છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદમાં આગામી રથયાત્રાની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર અલગ અલગ 5 સંવેદનશીલ જગ્યાએ ખાસ એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમ આ સિસ્ટમનું સંચાલન કરશે અને દેખરેખ રાખશે. સુરક્ષાના ભાગરૂપે જો રથયાત્રાના રૂટ પર પોલીસ સિવાય અને કોઈનું પણ અનઅધિકૃત ડ્રોન દેખાશે તો તેને તરત જ તોડી પાડવામાં આવશે. ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા નિમિત્તે જે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે તેનો ઉદ્દેશ્ય એ છે કે એવા કોઈ ડ્રોન્સ છે કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઇન્ફ્લુએન્સર પોતાના મનોરંજન માટે કે એવી રીતે ઉડાડતા હોય છે, પરંતુ આ જે બંદોબસ્ત છે તેમાં સુરક્ષાને લઈને સઘનતા ખૂબ જ જરૂરી છે. તો એ માટે જે પણ રજીસ્ટ્રેશન થયેલા ડ્રોન છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, એ સિવાયના કોઈ પણ ડ્રોન જો રથયાત્રાના રૂટ પર દેખાશે તો 5 જેટલી એન્ટી ડ્રોન ગન વિવિધ પોઈન્ટ્સ પર ગોઠવેલ છે. જો તે ડ્રોન ડિટેક્ટ થશે તો તાત્કાલિક તેને સોફ્ટ કિલ કરી અને તે જ જગ્યા પર પાડી દેવામાં આવશે.
ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને તૈયારો જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે એન્ટી ડ્રોન સિસ્ટમથી ટ્રાયલ પણ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે કે એવું કોઈ ડ્રોન જે ફ્રિક્વન્સી ના હોય અથવા તો કોઈ અન્ય લોકો જેને પરમિશન ના આપવામાં આવી હોય અને તે ડ્રોન ઉડાવતા હોય કોઈ બી ઈરાદાથી, તો એ ડ્રોનને તોડી પાડવા માટે જે આખી સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવી છે. અને એના માટે ક્રાઇમ બ્રાન્ચની જે ટેકનિકલ ટીમ છે તે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે એન્ટી ડ્રોન સિસ્ટમથી ટ્રાયલ લઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક એ ડ્રોન જે છે તે કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉડાવવામાં આવશે તો તેને બિલકુલ નિસ્તો નાબૂદ કરવા માટેની કાર્યવાહી જે છે તે પણ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સેલ દ્વારા કરવામાં આવી શકે છે. તેનું આખું એક સિસ્ટમ જે છે તેનું અત્યારે ટ્રાયલ ચાલી રહ્યું છે. એટલે કહી શકાય કે જે રીતે ખૂબ જ મહત્વની અને એક કામગીરી કહેવાય, કેમ કે અત્યારે જે ડ્રોન છે તેનાથી હુમલાઓની ઘટનાઓ આપ જોતા હોય છે ખૂબ જ વધારે જોવા મળતી હોય છે, ત્યારે આ એક સિસ્ટમથી આવા ડ્રોનને તોડી પાડી શકાશે. કેમેરામેન નિલેશ સોસો સાથે નવીન ઝા, ડીડી ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ એક મહત્વના સમાચારની. સરકાર કરી શકે છે સહાય પેકેજની જાહેરાત. કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. સુરતમાં ભારે વરસાદથી થયેલા નુકસાન મુદ્દે ચર્ચા કરવામાં આવી. સુરતમાં વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાયો હતો. સરકારે કેબિનેટમાં નુકસાની અંગે મહોર માર્યાની વાત છે. બપોરે નાયબ મુખ્યમંત્રી રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે. ગીતા, જે રાહત પેકેજની વાત થઈ રહી છે, ચર્ચાઓ થઈ રહી છે, શું હકીકત? ગીતાબેન, જે હલો, મારો અવાજ આવી રહ્યો છે? તો હાલ જે સમાચાર મળી રહ્યા છે, સરકાર સહાય પેકેજની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે સુરતમાં જે પૂર બાદ તબાહી મચી હતી, ઘણા વેપારીઓને, સ્થાનિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જે બાદ તાત્કાલિક કેશડોલની સહાય આપવામાં આવી હતી. હવે વધારાના જે રાહત પેકેજની સહાયની જાહેરાત સરકાર કરે તે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. કેબિનેટ બેઠક આજે યોજાઈ. આ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય પર મહોર લાગ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. સમયમાં આજે બપોરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ જાહેરાત અંગે જાહેરાત કરે તેવા પ્રકારની પણ વાત છે. આગળ વાત કરીએ અશાંત ધારાને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો. સ્પેશિયલ એડવાઇઝરી એન્ડ મોનિટરિંગ કમિટીની રચના કરાઈ. સ્પેસિફિક એરિયા નક્કી કરવા માટે કમિટીની રચના. અશાંત ધારા વિસ્તારને સ્પેસિફાઈડ એરિયા નામ અપાયું. અશાંત ધારાના નિયમો વધુ કડક કરાયા.